હાલો મિત્રો, તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે. તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 80 MCQ 80 પ્રશ્નો આપણે ભણીશું કરંટ અફેર્સના. અને કરંટ અફેર્સ મિત્રો રેવન્યુ તલાટીના અંદર 30 ગુણનું પૂછવાનું છે, બરોબર. 200 ગુણના પ્રશ્નપત્રના અંદર 30 ગુણ તો ખાલી કરંટ અફેર્સના છે, એટલે બહુ મોટો ભારણ છે. અને આ કરંટ અફેર્સનું પાર્ટ 2 છે મિત્રો. પાર્ટ 1 અપલોડ કરી દીધો છે, જેના અંદર 60 પ્રશ્નો છે, બરોબર. એ તમે ના જોઈ હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયોની એન્ડ સ્ક્રીનના અંદર મૂકી દે. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. રેવન્યુ તલાટી માટે મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, જે તે તમારા અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપ્યા છે દરેક ટોપિક ઉપર આપણે વિડીયો બનેલા છે. જો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનની અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને તમારા મિત્રોને એ બધા વિડીયોની લિંક શેર કરી દેજો 100%. તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 80 MCQ કરંટ અફેર્સને આપણે સારી રીતે ભણીએ, જે તમારી પરીક્ષાના અંદર 30 ગુણના અંદર કરંટ અફેર્સ પૂછાશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જય શ્રી વેંકટેશન બન્યા છે, બરોબર. કોણ બન્યા છે? જય શ્રી વેંકટેશન. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો ભાવનગરના અંદર ચાલુ કરવામાં આવશે મિત્રો સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કોણે વુમેન્સ પ્રીમિયર લીગ 2025નો ખિતાબ જીત્યો છે? તો મુંબઈ ઇન્ડિયન્સે જીતેલો છે. તો જો મિત્રો કરંટ અફેર્સના આ લેવલના પ્રશ્નો જે ફેક્ટ બેઝ હોય છે મિત્રો, એ જ પૂછાશે તમારી પરીક્ષાના અંદર, બરોબર. એટલે આવા પ્રશ્નોની તૈયારી કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળ્યો છે? તો ગરચોળાને મળેલો છે અને અમલસાડી ચીકુને મળેલો છે, બરોબર. તાજેતરના અંદર ગુજરાતને બે વસ્તુને જીઆઈ ટેગ મળેલો છે, ગરચોળાને મળ્યો છે અને અમલસાડ ચીકુને. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ જેનકાસ્ટ નામનું હવામાન આગાહી માટે AI મોડેલ લોન્ચ કર્યું છે? તો ગૂગલે મિત્રો લોન્ચ કરેલું છે. તો જો આવા ફેક્ટ બેઝ પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન કોણ બન્યું? તો ડી ગુકેશ બન્યા છે. કોણ બન્યું છે? ડી ગુકેશ. તો યાદ રાખી લેજો મિત્રો, આ બધા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર 100% પૂછાશે. અને આ જે બધા પ્રશ્નો છે ને એ લાસ્ટ 6 મંથ, બરોબર, જાન્યુઆરીથી લઈને મિત્રો જેટલું પણ કવર થયું છે એ બધા પ્રશ્નો આના અંદર લઈ લીધા છે. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાસ સન્માન 2024 કોને એનાયત કરવામાં આવશે? તો સૂર્યબાલાને કરવામાં આવશે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દિવસે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે? તો રશિયાએ મિત્રો આ દાવો કર્યો હતો કે એમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું? તો મસાલી. યાદ રાખી લેજો, મસાલી વિલેજ જે છે એ આપણા બનાસકાંઠાનું ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે, બરોબર. નામ છે મસાલી. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાયો? તો બિહાર રાજ્યના અંદર યોજાયો હતો. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં બિહારના રાજ્યપાલ કોણ બન્યા છે? તો આનો જવાબ આવશે મિત્રો આર મોહમ્મદ ખાન બન્યા છે મિત્રો તાજેતરના અંદર બિહારના રાજ્યપાલ. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ઓડિશાના રાજ્યપાલ કોણ બન્યા છે? તો હરિબાબુ કુંભપતિ જે છે મિત્રો તાજેતરના અંદર ઓડિશાના રાજ્યપાલ બનેલા છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં મણિપુરના રાજ્યપાલ કોણ બન્યા છે? તો શ્રી અજય કુમાર ભલ્લા જે છે મિત્રો એ તાજેતરના અંદર મણિપુરના રાજ્યપાલ બનેલા છે. તો જો મિત્રો આ જે ડેટા હોય છે મિત્રો થોડું કરેક્શન કરી લેવાનું, બરોબર, કારણ કે શું આ ચેન્જ થતા હોય છે અમુક વાર, એટલે તમારે કરેક્શન કરી લેવાનું એકવાર. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કર્ણાટકના રાજ્યપાલ કોણ બન્યા છે? તો રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર જે છે મિત્રો તાજેતરના અંદર કર્ણાટકના રાજ્યપાલ બન્યા છે, બરોબર, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે તાજેતરમાં મિઝોરમના રાજ્યપાલ કોણ બન્યા છે? તો મિઝોરમના રાજ્યપાલ બન્યા છે મિત્રો જનરલ ડોક્ટર વિજય કુમાર સિંહ બન્યા છે, બરોબર. કોણ બન્યા છે? જનરલ ડોક્ટર વિજય કુમાર સિંહ જે મિઝોરમના રાજ્યપાલ બન્યા છે. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો બાલ્ડ ઈગલ. યાદ રાખી લેજો, બાલ્ડ ઈગલને. હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આર્ય મહેતાની મિત્રો તાજેતરના અંદર અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે, બરોબર, આર્ય મહેતાની. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરના આરબીઆઈના નવા ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સંજય મલ્હોત્રાની મિત્રો યાદ રાખી લેજો, તાજેતરમાં આરબીઆઈના ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સંજય મલ્હોત્રાની. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંરક્ષણ મંત્રાલય તાજેતરમાં 2025ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો આધુનિકરણ વર્ષ તરીકે જાહેર કરેલું છે, બરોબર, આધુનિકરણ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો જો મિત્રો આરબીઆઈના જે ગવર્નર છે ને વારંવાર બદલાતા રહે છે અમુક સમય, બરોબર, એટલે કરેક્શન કરી લેવાનું. આ 17મા નંબરનો પ્રશ્ન માટે તમને કહું છું. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો તાપી જિલ્લાના અંદર કરવામાં આવી હતી. હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પંકજ જોશીની મિત્રો ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રજાસત્તાક દિવસના રોજ ઝાંખીને પરેડમાં સૌથી સર્વશ્રેષ્ઠ ઝાંખીનો ખિતાબ કયા રાજ્યને આપવામાં આવ્યો છે? તો ઉત્તર પ્રદેશને આપવામાં આવેલો છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં યોજાયેલ રામસેર સંમેલન ભારતના કયા બે શહેરોને જોડાયા છે? તો ઇન્દોર અને ઉદયપુર. આ બંને જે શહેરોને જોડવામાં આવેલા છે મિત્રો રામસર સંમેલનના અંદર. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તર પ્રદેશ સરકારે કયા શહેરમાં અટલ યુવા મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું હતું? તો લખનૌના અંદર કરેલું હતું મિત્રો.
હવે 24મા નંબરનો પ્રશ્ન સમજ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું છે? તો ગૂગલે લોન્ચ કર્યું છે મિત્રો, બરોબર. આ ક્વોન્ટમ પ્રોસેસર વિલો લોન્ચ કર્યું, બરોબર, ગૂગલે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજ કે 2025માં પ્રથમ લોકપાલ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો જો મિત્રો 16 જાન્યુઆરીના રોજ મિત્રો 2025ના અંદર પ્રથમ લોકપાલ દિવસ ઉજવવામાં આવશે, બરોબર, 16 જાન્યુઆરીના દિવસે. તો જો મિત્રો હજુ આપણે 80 કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છે અને લાસ્ટ 6 મહિનાનું આ કરંટ અફેર છે, બરોબર. આ પાર્ટ 2 છે મિત્રો. પાર્ટ 1 અપલોડ કરી દીધો છે, ના જોયો તો જોઈ લેજો. અને કરંટ અફેર્સ તમારા રેવન્યુ તલાટીના અંદર મિત્રો એ 30 ગુણના અંદર પૂછાશે, બરોબર. એટલે આવી તૈયારી કરી લેવાની. આ ફેક્ટ બેઝ બધા પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજ કે કયા દેશે વિશ્વની સૌથી ઝડપી મેગ્નેટ ટ્રેન CR450 નું અનાવરણ કર્યું છે? તો ચીને કરેલું છે. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છોડના સંરક્ષણ માટે મહાભારત વાટિકાની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો ઉત્તરાખંડના અંદર કરવામાં આવી હતી મિત્રો. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કતારના કયા અમીર ભારતની મુલાકાતે આવ્યા હતા? તો બિન હમાદ અલ-થાની આવ્યા હતા, બરોબર. બિન હમાદ અલ-થાની આવ્યા હતા, જે ભારતની મુલાકાતે આવ્યા હતા અને કતારના અમીર વ્યક્તિ હતા. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં અનિલ જોશીનું નિધન થયું છે, તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો સાહિત્યકાર હતા મિત્રો આ અનિલ જોશી, યાદ રાખી લેજો, બરોબર, સાહિત્યકાર હતા. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં જલ થલ રક્ષા 2025 નામની લશ્કરી કવાયત ક્યાં યોજાઈ હતી? તો ગુજરાતના અંદર યોજાઈ હતી મિત્રો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સ્પેસ એજન્સી અવકાશમાં લોબિયાના બીજને અંકુરિત કરવામાં સફળતા મળી છે? તો ઇસરોને મિત્રો સફળતા મળી છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે CBI દ્વારા શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? તો ભારત પોલ મિત્રો એનું નામ છે, બરોબર, ભારત પોલ, યાદ રાખી લેજો. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાન્યુઆરી 2025માં ઉજાલા યોજનાને કેટલા વર્ષ પૂરા થયા છે? તો 10 વર્ષ પૂરા થયા છે મિત્રો. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો ભુવનેશ્વર, ઓડિશાના અંદર થયું હતું. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી નારાયણનની મિત્રો નિમણૂક કરવામાં આવી છે તાજેતરના અંદર ઇસરોના અધ્યક્ષ તરીકે, બરોબર, શ્રી નારાયણન, યાદ રાખી લેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જાન્યુઆરી 2025માં હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સમાં ભારતનો કયો ક્રમ હતો? તો 85મો ક્રમ હતો મિત્રો. અને ઘણીવાર પરીક્ષાના અંદર પ્રશ્ન હજુ સુધી પૂછાય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનારું 34મું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે? તો ઓરિસ્સા બન્યું છે મિત્રો. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 જાન્યુઆરી 2025ના રોજ નીતિ આયોગના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 10 વર્ષ પૂરા થયા છે મિત્રો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ INS વાક્ષેર નામની સબમરીન કયા ક્લાસ વર્ગ કે શ્રેણીની છઠ્ઠી સબમરીન છે? તો સ્કોર્પિયન છે, યાદ રાખી લેજો, સ્કોર્પિયન. હવે 40મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇસરો માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો શ્રી હરિકોટાના અંદર કરવામાં આવશે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રાજન, યાદ રાખજો, ટ્રાજન 155 mm ટુવર્ડ આર્ટિલરી ગન સિસ્ટમ ભારત અને કયા દેશો દ્વારા વિકસાવવામાં આવી છે? તો ફ્રાન્સ દેશ દ્વારા, યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા દેશમાં પ્રથમ ખોખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું? તો ભારતના અંદર થયું હતું. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? તો 25મા ક્રમે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં સિંધુ જળ સંધિ ચર્ચામાં રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સંધિ થઈ હતી? તો 1960ના અંદર થઈ હતી. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય નૌકાદળના કયા જહાજે તાજેતરમાં મોરેશિયસનો હાઇડ્રોગ્રાફિક સર્વે હાથ ધર્યો હતું? તો INS સર્વેક્ષણ, યાદ રાખી લેજો, INS સર્વેક્ષક. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના 76મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ શ્રી પ્રોબાવો સુબિયાન્તો હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો ઇન્ડોનેશિયાના એ રાષ્ટ્રપતિ છે. તો જો મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગે છે? જે લાસ્ટ 6 મહિનાનું છે, બરોબર, જે તમારી પરીક્ષાના અંદર 30 ગુણનું પૂછાશે અને પાર્ટ 2 છે. આ પાર્ટ 1 ના જોયો હોય તો જોઈ લેજો. તો આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો તમારા મિત્રોને, અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા માટે હજુ જ્યારે તમારી પરીક્ષા 14 સપ્ટેમ્બરના રોજ છે મિત્રો, એના પહેલા ઘણા બધા વિડીયો આવશે જે તમારે રિવિઝન મોડના અંદર જોવાના છે મિત્રો. તમને ઘણો બધો ફાયદો અપાવશે, એટલે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. અને રેવન્યુ તલાટી માટે બીજા બધા ઘણા બધા વિડીયો બનાવ્યા છે, જે એમના અભ્યાસક્રમના અંદર જે ટોપિક આપે છે, ટોપિક દરેક કવર કરવામાં આવ્યા છે, જે તમે પ્લેલિસ્ટના અંદર જઈને તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો મિત્રો. રિવિઝન મોડના અંદર જોજો, બરોબર. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબ્લો અથવા ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? તો આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ, આ ટેબ્લો રજૂ કરવામાં આવ્યું હતું. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 26 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો તાપી જિલ્લાના અંદર કરવામાં આવી હતી. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પંકજ જોશીની કરવામાં આવી છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2025માં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? તો કુમુદિની રજનીકાંત લાખિયાને નવાજવામાં આવેલા છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કઈ સંસ્થાએ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025 પ્રકાશિત કર્યો છે? તો નીતિ આયોગે મિત્રો આ ઇન્ડેક્સ રજૂ કરેલો છે.
હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં આસામ સરકારે કયા શહેરને આસામને બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે? તો દિબ્રુગઢ. યાદ રાખી લેજો દિબ્રુગઢ. આ પરીક્ષાની અંદર પૂછાયેલો હમણાં કરંટ અફેર્સના અંદર પ્રશ્ન છે, બરોબર. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ તાજેતરમાં સમાચારમાં રહેલ ડીપસીક એઆઈ કયા દેશ સાથે સંકળાયેલ છે? તો ચીન સાથે સંકળાયેલ છે મિત્રો આ ડીપસીક એઆઈ. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2024નો આઈસીસી ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે? તો જસપ્રીત બુમરાહને થયેલો હતો. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ આદ્રભૂમિ દિવસ 2025ની થીમ શું હતી? તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. યાદ રાખી લેજો પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે થીમ કે વિશ્વ આદ્રભૂમિ દિવસ 2025ની થીમ શું હતી? તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓસ્ટ્રેલિયન ઓપન 2025 મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો શ્રી જેનિક સિનેર છે, બરોબર. શ્રી જેનિક સિનેર. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 76મા પ્રજાસત્તાક દિવસ 2025માં કયા રાજ્યને શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ મળ્યો છે? તો ઉત્તર પ્રદેશને મળ્યો છે મિત્રો શ્રેષ્ઠ ઝાંખીનો એવોર્ડ. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ વારસો સ્થળ જાહેર કર્યું છે તે કયા જિલ્લામાં સ્થિત છે? તો કચ્છના અંદર આવેલું છે મિત્રો ગુનેરી. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફેબ્રુઆરી 2025માં ટાટા સ્ટીલ માસ્ટર ચેસનો ખિતાબ કોણે જીત્યો હતો? તો આર પ્રજ્ઞાનંદે જીતેલો હતો. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ સક્કરકોટાઈ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો તમિલનાડુના અંદર આવેલું છે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે? તો ધ્વજ ગામ બન્યું છે મિત્રો, બરોબર. સુરત જિલ્લાનું કયું ગામ પ્રથમ ઇકો વિલેજ બન્યું છે? તો ધ્વજ ગામ. તો જો મિત્રો હાલ આપણે કરંટ અફેર્સ 61 પ્રશ્નો જોયા છે, બરોબર. આપણે 80 પ્રશ્નો ભણવાના છે. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટેલિગ્રામના અંદર ટીચિંગ અજય કરીને આપણે એક આપણું એકાઉન્ટ બનાવીશું, ચેનલ બનાવી છે, જેને સૌપ્રથમ તમે જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડિયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ અને જે એજ્યુકેશનની અપડેટ હોય છે એના અંદર નાખતા હોઈએ છીએ અને જે રેવન્યુ તલાટી માટે જે મહત્વના વિડિયો હોય છે એની લિંક પણ એના અંદર મૂકીશું, આખું પ્લેલિસ્ટ મૂકી દઈશું કે જેથી કરીને તમારે YouTube ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. બીજું છે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ છે મિત્રો ટીચિંગ અજય કરીને, જેના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ ઘણી બધી બનાવેલી છે, બરોબર. અને આજકાલની પરીક્ષાના અંદર સ્ટેટિક જીકે વધારે પૂછાય છે, તો બધી રીલ્સ તમે જોજો અને નોટ્સ કરજો મિત્રો, કે જેથી કરીને તમને પરીક્ષાના અંદર ફાયદો થાય. આના સિવાય હું ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને કન્ફ્યુઝન જે જીકેના પોઈન્ટ હોય છે એની પણ પોસ્ટ એના અંદર અપલોડ કરતો હોઉં છું. એટલે આજે બંને આપણા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક આ વિડિયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જોઈન કરી દો, કારણ કે તમને એજ્યુકેશન અપડેટ માટે ઘણો બધો ફાયદો આપશે. અને આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે ઘણા બધા વિડિયો બનાવ્યા છે મિત્રો, એ ચેનલ પર જઈને જો, એનું આખું પ્લેલિસ્ટ છે જે આ વિડિયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. તમે પણ જો, તમારા મિત્રોને શેર કરજો. હવે તમારા જોડે સમય ઘણો ઓછો છે મિત્રો, એટલે રિવિઝન કરતા રહેજો. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ જાહેર કર્યું છે તે કયા જિલ્લામાં સ્થિત છે? તો કચ્છના અંદર આવેલું છે. હવે 63માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્યાવરણ 2025 માટે રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં થયું હતું? તો દિલ્હીના અંદર થયું હતું. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છઠ્ઠી બિમસ્ટેકનું યજમાન દેશ કયો છે? તો થાઈલેન્ડ છે મિત્રો. છઠ્ઠી જે બિમસ્ટેક યોજનાનું યજમાન દેશ કોણ છે? થાઈલેન્ડ છે. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતના કયા રાજ્ય દ્વારા પ્રથમ મફત ચોખા યોજના શરૂ કરવામાં આવી? તો તેલંગાણાના અંદર કરવામાં આવી મિત્રો. હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સરકારની કવચ કેન્દ્ર યોજના કયા વિષય સાથે સંબંધિત છે? તો સાયબર સુરક્ષા સાથે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કયા રાજ્ય સરકાર દ્વારા 4 દિવસ સ્કૂલ ચલે હમ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો મધ્યપ્રદેશના અંદર શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાન. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરના કુંભકોણમ પાન અને થોવલાઈ ફૂલની માળાને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો તમિલનાડુના અંદર આવેલું છે મિત્રો, બરોબર. જેને તાજેતરના અંદર મિત્રો કુંભકોણમ પાન અને થોવલાઈ ફૂલની માળાને જીઆઈ ટેગ મળ્યો છે, જે તમિલનાડુના અંદર આવેલું છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં વારંગલ, યાદ રાખજો મિત્રો, તાજેતરમાં વારંગલ ચપટા મરચાને જીઆઈ ટેગ મળ્યો છે તે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો તેલંગાણા સાથે સંકળાયેલું છે મિત્રો. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું શહેર ભારતમાં પીપીપી મોડેલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઘર બન્યું છે? તો ઇન્દોર બન્યું છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં કન્નડિયા ચપ્પાને જીઆઈ ટેગ મળ્યો છે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો કેરળ. તો કેરળ સાથે સંબંધિત છે મિત્રો, બરોબર. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા રાજ્ય સરકારે તાજેતરમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવા રાજીવ યુવા વિકાસ યોજના શરૂ કરી છે? તો તેલંગાણાએ. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ઓલ બોડો સ્ટુડન્ટ યુનિયન 57મું વાર્ષિક સંમેલન ક્યાં યોજાયું હતું? તો આસામના અંદર યોજાયું હતું, બરોબર. ક્યાં આગળ? આસામના અંદર યોજાયું હતું. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનું કયું શહેર ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે? તો ધોલેરા બનશે મિત્રો. ધોલેરા આવેલું છે આપણા અમદાવાદમાં. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2025નું યજમાન કરશે? તો ભારત કરશે. હવે 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જથ્થાબંધ ભાવ સૂચકાંક ભેજ યર અપડેટ કરવા માટે કોની અધ્યક્ષતામાં એક કમિટીની રચના તૈયાર કરવામાં આવી હતી? તો શ્રી રમેશ ચંદની અધ્યક્ષતામાં. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાવ થરાદ જિલ્લાનું વડું મથકનું નામ જણાવો? તો થરાદ થાય છે, બરોબર. વાવ થરાદ જિલ્લો જે અલગ બને છે એનું વડું મથક થાય છે થરાદ. તો જો મિત્રો, આ લાસ્ટ 6 મહિનાનું કરંટ અફેર્સ પાર્ટ 2 છે, બરોબર. અને આ જે છે ને એ તમારી રેવન્યુ તલાટીના અંદર 30 ગુણના અંદર પૂછાશે કરંટ અફેર્સ. પાર્ટ 1 અપલોડ કરી દીધેલો છે, ના જોયો હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો, તમને ઘણો બધો ફાયદો અપાવશે.
હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ધાનેરા, સોયગામ, દિયોદર, લાખણી, ભાભર અને કાંકરેજ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો વાવ થરાદના અંદર આવેલો છે, બરોબર. આ બધા તાલુકા મિત્રો ગોખી મારજો, બરોબર. કદાચ પૂછી શકે છે કે વાવ થરાદના અંદર કયા તાલુકા આવેલા છે, બરોબર. ગોખી જ મારવાના. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2025માં ગુજરાત કુલ કેટલી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી? તો 9 મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે વર્ષ 2025ના અંદર, બરોબર. હવે તમને ખબર છે કે આપણે આ 80 કરંટ અફેર્સના પ્રશ્નો લાસ્ટ 6 મહિનાના આપણે મહત્વના ફેક્ટ આપણે ભણવાના હતા મિત્રો. તો 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ છે? તો 17 થઈ મિત્રો, બરોબર. જે નવી હમણાં 9 એડ થઈને એના સાથે કમ્પ્લીટ 17 મહાનગરપાલિકાઓ ગુજરાતના અંદર થઈ ગઈ. તો જો મિત્રો આ 80 કરંટ અફેર્સના પ્રશ્નો તમને કેવા લાગે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર ટીચિંગ અજય કરીને આપણે એકાઉન્ટ છે, પેજ છે મિત્રો, બરોબર. બંનેને ફોલો કરી દો કારણ કે એના અંદર એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે અને આવનારી ભરતીઓને લગતી પણ અપડેટ આપવામાં આવતી હોય છે એના અંદર. અને બીજું કે મહત્વના જે વિડીયો હોય છે જે તે પરીક્ષાને લગતા એની પણ લિંક એના અંદર મૂકવામાં આવે છે. એટલે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ. તો બંનેને ફોલો કરી દો મિત્રો અને હા આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.